ડોમરા હા અત્યારે તો ઠંડી બપોર ઘર બાજુ જી એવું કહે છે લેવા તને જી અને એ રાજભા કરતા શું હતું કોઈ નહીં જીવે છી ગુદરો લઈને પડે મને તો એવું લાગે જ છે લી એવું લાગે જ છે પણ જો આજ તો ઠંડી બહુ ને એટલે આપણે ઈકન છે ને તાપની કરવાનું તો કીએ ચાય મંગાઈએ ચા મંગાઈએ કોની મમ્મી આવી જાય ભાઈ તો આવી જ જાય પણ કોઈ જોપમ બપોર ચોકીદાર રાખ્યો ને તો જમીન વીકો કાઢી હું એવું જ લાગે ના જમીન તો વીકો નહીં કાઢી કોક રખવારો કરવા મૂક્યો ચોકીદાર ડોમરા હા એક વાત તો અત્યારે ઠંડી બહુ પડે ને તે રાતના ઘર બાજુ જઈએ એવું કે આરો જ રસ્તો નહીં તો આ લે આર્યો ઓલે આર્યો તાન તારે તું પણ આર્યો લાગે મને તો મને આરે જ લાગે યાર જીએ તાન જલ્દી હટ દિનેટ કરે ડોમરા લે લે રાધો બેરે લાગે લે બોલ બા હા લે પેલી બેરી હેરત નહીં ને એ જઈને તાંકુ ના હેરા જોઈ લગો આ ધોકો બોકો લીધું ને નહીં કૂતરું કૂતરું હોય ને તોડી ના કરતા જો આરી વાત ઉભી રે જીવ આ લે આરી લે લે આ તો ધોન રાખી પર ચોઈ ચોઈ પહેરે હોય એ ડોમરા હા અત્યારે તો શિયાળા બિયાળા કૂતરો મૂતરો કરી મારા પણ આઈ તો નહીં રહેતો અહીંયા માર ઘેર ના હોય હા કર્યું જ નહીં કોઈને બોલો કેવું ચાલે બીજું પણ યાર આઈ ગયો હે યાર આ શિયાળાનું છો મને હું ખબર ચોરી ખાય તમારે તો શું કરવાનું એટલે ના ખાઈ જાય તો આઈ ગયો હે યાર રસ્તા શું કરો તાન ના લેવા પડે તમે લેવાનું થાય કઈ રે તો લેવો હોય પર હું કેવું ભાઈ બોલ બા તો જાઉં ને તાપની બાપની કરો કે આ શિયાળાની હા સાચી એ હું ઘેર ને ઘેર કંટાળે વહેલી ઊંઘ આવતી નહીં ને સવારે વહેલું ઉઠી જવાનું થાય તો પેલા કાઢવા કઈ ઈવન ઘેર તાપની કરશી ને કરી એના પાસે શેતારે ચોકી કરાવે ને એરા ચોકી કરીને પેલી વેકવા કાઢી એટલે ઓ એટલે રાત દારો ઈ જ બેહી રહ્યા અમે તો ઈદ બેરે જવું તને આપણે જઈશું આવલેણો તો કોઈ કોની હતો કોની નહીં પીવું નહીં ના ઈ તો હું રહી તો ઈવન જોઈ કશું નહીં આટલા વાર પેલા છે કેવાય ડાયબા કે ડાયભા હા ડાયબા ઈવન ઘેર હજી ઈવન બોલાય જી હો 4-5 જણા હોય ને તો ઈ વધુ ના આવું કેવું બધા બેહી એવું કેવું ત્યાં શિયાળાનું શું કેવું એકલા હે અને તા પીટી બેટી લઈને જીએ હો ડાયરેક્ટ સીધું હરગાઈ ઓરો લઈ લે એવું કેવું હવે તો બધું હરગાવાનું ત્યાં શિયાળાનું તો શું કરવું તો બીવરાઈ દો ના તો કૂતરું હતું વધારે જબર ભાઈ આવો તમે તો શું ઉગે નહીં મજબૂત અને કોઢો હા અત્યારે તને જલ્દી રો એક કામ કરો ને બ્લોક નખાઈ દો તમે પણ સરપંચમાં આવું કઈ ના ખાવ ને યાર ચૂંટણી હમણાં તો આઈ દીધો ને તમે હા ચૂંટણી આવશે અમે 1-2 દારો ના આપણે નાખ્યા ખરા કેવું લાઈટ ખરા હવે 2 લાખ છે હા અમે 1-2 દારો જીતી જાઉં ને બ્લોક નખાઈ દેતો કઈ ના ખાઈ દેજો ને ખાડા બાડા થઈ ગયા આ જો ને બધું ચમ ન કરી તાર પેલા કાઢવા હતા અને તે તો ના આવી છે કાઢવા ના આવી જતા લે જો ના હે થઈ ગયા ના આવી જતા કાયા પા એટલે ગામમાં કોક ને અફવા ફેલાઈ તી યાર એરિયા છે મારા તો ડાયો મારો ડાયો હોય એ ડાયાને તો ખબર નહીં તાર કારભા સરપંચમાં ઉભા રહ્યા અને કારી ડાયરાએ તો કહી દીધું કે સરપંચનું ફોર્મ એ ભર્યું આ બધું જો ને તમે કરી આવી એ બધું આ સરપંચમાં આવી જાવ ભાઈ આખો રસ્તો પેલો એ કરાવી દેવો હું કેવું આપણો હા આ ડાયો ફબલાઈ દે તું હા હું રે કા હું રસ્તા વચ્ચે હેડી જતું હોય તને ખબર નહીં પણ ને રસ્તા વચ્ચે યાર તોડવા ના હોય બધું એ વાત સાચી તો આપણો હા તે ડાયન બોલતા હી અને એને કાલ અફા ફેલાઈ દીન તું હા ઈને જ અફવા ફેલાય ઈને સરપંચમાં ઊભું રહું છું ને એટલે એને અફવા ફેલાય કે કારભા જતા રહ્યા અને પૈસા કાલ તો બધું ના ને ઓવે પણ ઈને કોણ સરપંચમાં વટાલે કોઈ ઓળખતું નતું ઓળખતું નહીં આ ગોમો ઓળખતું હાલે તો બાજી નાખ્યો તો તો પેલા તો ફેક્ટર થયો ને પેલા તો હાથ બંધ બાજી નાખી દે પેલા કિસ્સો પેલા ઘર આવી ગયો ને ડાયન ડાયન લેડા બોલતા હતા શું કેવું જલ્દી અચ્છી પર ડાયન ઘર આવી ગયો વાત સાચી આપણે બોલાઈને જીએ એવું કેવું પેલા ચોકી કરે અને હું તાપની કેતો લગાડી દીધો તાપની તો ઈકન લગાડીએ પણ હું કેતો તો ખબર તો પેલા જમીન વેકવા કાઢીએ ને ઉભો આ બાઈક નું લાયા મને એવું લાગે એ તો વેકી યાર પાછું સરપંચમાં ઊભું રહેવાનું હતું એટલે
નવું જ છે ને. ઈ કોઈ જોવું નહીં આપણે એને હું શું કહું હા. પેલા કારભા ચોકી કરવા બેહી રહ્યા જમીનની હા. તો હું કહું એ જમીન તો કઈ તું ને. હા તો સરપંચમાં આવી જાઉં પછી આપણે 3 જણને લઈ લેવું એની ભાગમાં જમીન હા લઈ લે તું. શું કેવું કેમ? આ ડાયભાનું છે અલે ડાયભા આવો આવો નેક્સ્ટ સરપંચ હા એ તો તમે ફોર્મ ભર્યું તો હે યાર મને આવું કેવા હતા ઈચ્છા નહીં કુ સરપંચ હા બનાવવાની યાર પેલા કાલવા પાડ આવી ગયા ત્યાં તમે એવું કા ખાલી ખોટી અફવા કરી હું એ નહીં ફેલાય મને તો ખબર જ નહીં કહું હતી મટી ગયું ને એ માપનું આપણું મટી ગયો એ તો ડોક્ટરે કહી દીધું બોલો 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 કિશન આવો ડમરજી બેહો કે એક જણ તો બે બીજા બધા નેતર બેહો આને આપણી પાટલી. ચાપની બાપની હરગાઈ બરાબર ની અને યાર હરગાય પર તમે સરપંચ છો હવે મારે કોઈ કહેવાય નહીં એમ ના, ના, બીજું. ના, ઠંડી જો ચેવી હે નહીં ઠંડી ચેવી પર આવું કેવું અને જોઈ તમે ઘઉં એક બહુ વસ્તુ વાયા જોઈ નહીં તમે વાયા? તમે એક વસ્તુ જોઈ પેલા કેજી હું અને તે તાપની તમે ક્યાં ના ખબર એક પેર પહેલી પેર આપણે મળ્યા હતા ને હા દાડા ખબર ભાગવાન થી તાના પર રાતે મળ્યા હતા તો કન્યા લંગરા હું લંગરતો હતો ઓહો. અને તારે મારા પગ સીધો થઈ ગયો જો થઈ ગયું? હા, સારું થયું હેડો મટી ગયું એ તો એ દાર એવું થઈ ગયું તું યાર હા એ તો મને ખબર એટલે બોરીએ લાકડી ચો હરગાવી યાર તને મગજ હે કે નહીં યાર હતા ભૂંડ ભૂંડ આવે તો એવા કાઢવા તાન. પોમાં હતા રોકા જેવા તમે કૂતરું હોન પછી તું હોન ઘેર આગળ. એ તો એવું તો થાય તને શિયાળા અલે એ કાશી કાટું કરી લે તમે તો તું હરાન દોડા કરી તું ઉપર એન્જિન આવે. કર્યું શું કરવાનું? હું કહું ઘઉં બહુ કેવું ઉગ્યા આરે ને આપણું આ ખેતર ખાલી ઉગ્યા ને હારા ઉગ્યા ઘઉં તો હજુ પાકશે ને તો 25-40 મણ ની હરી જાય કોક કાલભાઈ પોણી વાળી લીધું ને આમાં. ઓય. કારભાનું ખેતર હે તો બહુ આવતો હતો એ તાર દા પણ ખાલી પોણા તે રાખ્યા તા હા પોણે તે રાખ્યા હતા હા, હા. અને તમે એ તો હતા એ દાર નતા ઓહો, અમે બે જ હતા ને એની પોણી એંડો વાળું દેખાતો કને જો બોરભા ઓહો, એની મારું ખેતર હે. અને તે સાઈડ હે ને ઈકને ત્યાં તો કપાવાયા આટલામાં તમારું જ છે એમ? હા, અને તો આગળ તો ઘણો એટલે વેકવાની કે નહીં વેકવાની વેકા જમીન ચમ વેકાય ચમ શું છે? ના વેકા આ વેકીને તો તમે પેલું બાઈક લાયા હું યાર તમે એમ. અને મારું બાઈક નહીં પેલા હા. કારીગરો આવી જો શેટરો બેટરો જો તમે પેલા ઓરે કારીગરો આપણે ઢગલો કરો કર્યો હોય કન. આ તો પેલા કારીગરો આવી ને કે બાજુમાં એક કંપની બનાવી કોકની અરે તે બધા આ રૂમાલ ને વાહ, રૂમાલ પેલી બધું નાની સારું બોલે આ રૂમાલ લઈ જઈએ અમે મેલો ને પેલા કારીગરો તમે કોઈ ભારી લે પીનું તે ઉઠાવે પોણી કંપની બનાવી. મને લાગે એવું લાગે એવું કે કોકની કંપની ફોક્સની કેમેરા ને એ બનતાવી દીધો હા. જાવ આય ખા ને એ ભાઈનું હા એ ભાઈ આમ તો વિશ્વાસ રાખો મારું પર એટલે મિલી ગયું આમ ત્યાં પાંચ જણાનું આમાંથી કાં તો સેટ નવું આવ્યું એટલે કહું વેચી કહું એવું ના આવે વેકી ના જાવ બધું કોઈ આ વેકવાની તો અત્યારનો જમાનો એવો થઈ ગયો એ તો પેલા કારભા વેકતા હશી વણ જમીન ઈવોને વેકવા કાઢી એટલે આખો દાડો ઈકન ચોકી જ કરતા હોય ને અમે તો રાતે ઘેર નહીં જતા રહ્યા તો એની વહુ આવાજ નહીં દે તાન. આ તો તું તાપો જોને ભાઈ છે. આ તો પેલું સાધન હોય ને એવી રીતના રે જમીને બથાઈને બે એવું કેવું કે જમીને કોઈ ઊંચી કરીને લઈ જાય એવું ઈવન તો લાગતું હોય તો એવું હોય જમીન કો લઈ જાય લે તાનું જમીન કોઈ લઈ રોગા જાય જેવા કારભા તો હોય એ પણ બેટી પેલો માં શું ખબર કે નહીં પડતી. લોખંડનો પણ ઈકને ઝાપો આપો ઈકને ને. એક વસ્તુ છે તમને ખબર છે શું હોય? કે તમે એ સાઈડ નહીં ચલાના છું કદી ના ઈકને રેસ કશું એવું હું તો બીવાતો જ નહીં ને એવું. ઈકને રેસ એવું બધું મોનવાનું ના આવે તાને એવું મોનવાનું ના હોય અને તમે આટલા આઈ નીકળ જવાનું પ્લાન તમારો હા કહું ઈવન જોડે જઈએ ને બે વાર. મારે નહીં આવું જતા હો તમે ના યાર આબુ તો આબુ પડે પડે યાર, મને તમને ખબર લેવાય. ઈકને રેસ આમાં લેવા તો અહીં આયા પીસે ભાઈ કોઈ થાય તો તમે તો મારા પર નાખો તમને ખબર હતી તમે કાશી નહીં કીધું નાખતી. નહીં. અમે ગભરાતા નહીં, તમે અમે તો અમે બીવાતા ભગત. એવું પાછા બે હો કે પણ કહું હું તો એવું ભૂત ભૂત થી બીવાનું જ નહીં એવું આમ એ વાત સાચી. એવી રીતના બીવે ને એટલે બહુ એ વધારે બીવા આપણે. એ રસ્તો ને બરાબર ડોમરજી મેલો કોકનું સા આપણે બુડા શેટા નહીં લઈ જવું અલે યાર પૈસા પૈસા દે, પૈસા. પૈસાનો સવાલ નહીં મારા વાલા આપણો નહીં યાર પેલા કારીગર નો ખાવ ને ઓહો, એ તો બે સવારે હતા, જો. તમે તો બે હતા. વાપરો વાપરો એ નાઈટ શિફ્ટ કરીને આવે એટલે ઈવન જવાનું હોય રાતે. જવાનું હોય. એટલે ઠંડી ના ઠરાઈ કરતા તમે આપણે મારે ઉકા લઈ શેઠ તમે મજબૂત માણસ શેટર વગર ફરો તાન. અરે અને મારા એના જોડે નહીં. છે તે પહેલા લે. અરે હા લે અમે તો પહેરે છે પહેરે અમે શેટર ના પણ તમે તાપની બેહો, અમે પૂરા ખુલ્લામાં આમ ફરતા હોય. તાન. આપણી બેહુ પર એટલે ખાઈને થોડો આમ આરામ કરીએ એવું ખાઈને તો ફરવા હેડો આવું હોય. જઈશું કારભાન જોડે એવું કેવું? તમે જમું છો ત્યાં ના તમે હેડો ને અમારા તમે અંગાથી. નહીં આવો પણ. તાન. એ તો ભાઈ જોઈ પણ એક કારબાન જોઈ નહીં જવું હવે હા પછી જમીન કેવું ખબર મારે લેવાનો વિચાર છે યાર એ જમીન સારી છે ના લેશો હજુ કહું ના એ જમીન તો હજુ કહું ના લેશો ફેન્સિંગ વાળી છે ને ભાઈ પેલો જોપો બોપો સારો નાખ્યો અને યાર પણ એ ભાઈએ પેલા જો હવે પેલા જમીન હતી ને રહી હા. એક ભાઈની હતી એ ભાઈ કારભાઈએ કીધું હતું કે મારા જમીનના પૂરેપૂરા પૈસા આલો તે કારભાઈ હે ને બધા પૈસા લઈ લીધા અને ભાઈને માર નાખ્યો પડી ખબર કારભાઈ ઓહો તમારો જો આ વાતની ખબર નહીં હોય ને પણ હું તો માનતો જ નહીં એટલે ડુંગો કરું રાતે હું ઉતરી જાય યાર બોલિયા આ ઉતરી. એટલે વાપરો નહીં અમાર વાત તાન. વાપરો જો હે ને એરિયા ભાઈને માર નાખીને તારની રે ચાર ઉપર નો આમથી આમ રખડ રખડ કરો આ ઝાડ પર તો ચડાવીને જબર હલાવે.
ઝાડ એવું ઉપર કોઈ જો જો આપણા ગમે તે જગ્યાએ ગાયબ થઈને જાય આમથી આમ દોડ કરે એવું કરે છે. આપણા બોડિયા બીવાન ને એવું કેવું એ કાભા તો કાઠા હતા આપણે એક દાર તો ને ઈવન નજરોમાં આવી ગયું ને તો એ ના બીવાને બોલ આપણે ખબર પણ મળતો એનો ચેતન આવી તું ઓય જોયું તું જેવું થયું તું. એ તો પણ પણ હું કહું જમીન તો લેવી જ છે યાર એ રહી આ તો જ્યારે જી હતા ને હું હા કહીએ લેડો પેલા ખાસી થોડી વાર બેહીએ ઈવન જોડે એવું કેવું આમ પછી આગળ એમ પૂછી લેજે તમે હવે તો